સરકાર શું છે અને સરકાર કેમ છે? તો એક વ્યક્તિ તરીકે આપણા ઘણા બધા કામ એવા હોય કે જે આપણે જાતે ન કરી શકતા હોઈએ. એક સમાજ તરીકે આપણા ઘણા બધા સામૂહિક કામો હોય કે જે કરવા માટે આપણે સરકારને ચૂંટતા હોઈએ. જેમ કે હું મારા ઘરની સફાઈ કરી શકું ને, પણ મારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે કે મારા ઘરની આસપાસનો જે વિસ્તાર છે એ પણ સાફ હોય. પણ એ સફાઈ કોણ કરશે? હું તો નહીં કરી શકું. આના માટે મારે કોઈકની સેવા લાગશે ને. મારે શિક્ષણ જોઈએ છે, પણ એ શિક્ષણ હું જાતે કેવી રીતે મેળવું? એ તો મને કોઈક શૈક્ષણિક સંસ્થાન આપશે ને. આ શૈક્ષણિક સંસ્થાનો કોણ બનાવશે? અથવા તો શૈક્ષણિક સંસ્થાનો છે તો એનું નિયમન કરવા માટે પણ તો કોઈક જોઈશે. પેલા જે રસ્તા ઉપર મારે વાહન ચલાવવાનું છે એ રસ્તો હું જાતે થોડો બાંધવાનો. આ રસ્તો બાંધવા માટેની જાળવણી કરવા માટે તો કોઈક જોઈશે. સમાજ તરીકેના આવા આપણા જે કોઈ પણ સામૂહિક કાર્યો હોય એ કાર્યો કરવા માટે આપણે સરકાર ચૂંટતા હોઈએ છીએ અને એ સરકારને આ કાર્યોની જવાબદારી સોંપતા હોઈએ છીએ. જવાબદારીઓ સોંપતા હોઈએ છીએ અને સાથે ચૂકવણી પણ કરતા હોઈએ છીએ. પછી જો એ કામ બરાબર ન થાય, જો એ કામની ગુણવત્તા ન જળવાય, એ સેવા તમને યોગ્ય રીતે ન મળે, તો તમે ફરિયાદ કરવાના કે નહીં? સરકારને તમે એક સર્વિસ પ્રોવાઇડર તરીકે જુઓ. જેમ તમે કોઈક ખાનગી કંપની, કોઈક દુકાનમાં ચૂકવણી કરીને ત્યાંથી માલ સામાન કે સેવાઓ ખરીદતા હોવ છો, બિલકુલ એક પ્રમાણે સરકાર પણ એક સર્વિસ પ્રોવાઇડર જ છે કે જેના માટે આપણે ચૂકવણી કરીએ છીએ. પણ તકલીફ એ છે કે આપણે સરકારને આ દ્રષ્ટિકોણથી જોઈ નથી શકતા, કારણ કે આપણે તો ધર્મ જોઈને, જાતિ જોઈને વોટ આપ્યા હતા. એટલે સરકાર સાથે આપણે લાગણીથી જોડાયેલા હોઈએ છીએ. તટસ્થતાથી આપણે સરકારને આ રીતે મૂલવી નથી શકતા કે એનું કામ તો આપણને ફક્ત સેવાઓ પૂરી પાડવાનું છે. જો એ સેવાઓ પૂરી પાડવામાં ઊણી ઉતરે છે, કોઈ કચાશ રહી જાય છે, તો હું એને સવાલ કેમ ના પૂછું?